આ કાર્યક્રમના પ્રાયોજક છે ફ્લેઝ ગ્રેનિટો ઇટ્સ ડિફરન્ટ રિયાલિટી ગેટવે ફોર પ્રોપર્ટી પેરેન્ટિંગ બાય શેટ ગ્રુપ ઓફ કંપનીઝ. સ્વાગત છે આપનું પ્રોપર્ટી કેપિટલમાં. હું યશ આપની સાથે. આજે આપણે ફરી એકવાર જે પાછલા એપિસોડમાં સિરીઝ શરૂ કરી છે રાજકોટના પ્રોપર્ટી માર્કેટને સમજવાની, ફરી એકવાર રાજકોટ આવી ચૂક્યા છીએ. આપણે સમજાવીશું આજે એક એવા વિસ્તારની વાત કે જેમાં શા માટે રોકાણ કરવું તેની તો વાત છે જ, પણ જેની સ્ટોરી રોલર કોસ્ટર રાઇડ જેવી છે. તેનો ઇતિહાસ અને તેની વિશેષતાઓ ખરેખર જાણવા જેવી છે. સમજાવીશું આ વિસ્તારની દરેક બારીકી, શા માટે અહીં રોકાણ કરવું તે, અને સાથે સાથે આ સમગ્ર વિસ્તારની મહત્વપૂર્ણ વિગતો. શરૂઆત કરીએ પ્રોપર્ટી કેપિટલ રાજકોટ સ્પેશિયલની. રાજકોટ માટે ડેવલપમેન્ટ કંઈ નવી વાત નથી. તમે કોઈ જગ્યાએ જમીન કે મકાન ખરીદવા જાઓ છો તો તમે સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો ધ્યાન પર રાખશો, તે છે તે વિસ્તારનું ભવિષ્ય. અને જ્યારે તમે હવે ભવિષ્યની વાત કરો છો, બીજા કયા મુદ્દાઓ ધ્યાન પર રાખશો? જો તમે રાજકોટમાં જમીન મકાન ખરીદવા જાઓ છો તો તમે લોકેશન એટલે કે જગ્યા તેની વિચાર કરશો. આ સિવાય તમે વિચાર કરશો કે એ જગ્યાએ ભાવ વધી શકે એમ છે કે નહીં, ભાવ બરાબર છે કે નહીં, અને સાથે સાથે એ વિસ્તારનું ભવિષ્ય. તો આવી સ્થિતિમાં જ્યારે તમે રાજકોટના એક એવા વિસ્તાર પર નજર કરો જ્યાં ભાવ પણ તમને રાઈટ મળશે અને ફ્યુચર પણ તમને ટાઈટ મળશે, તો તમે એ વિસ્તારમાં મિલકત ખરીદી કરશો ને. તો આજે હું તમારા માટે લઈને આવ્યો છું રાજકોટનો એક એવો વિસ્તાર કે જ્યાં ડેવલપમેન્ટની શક્યતાઓ ખુલ્લી છે, નવી શક્યતાઓ શક્ય છે અને આ શક્યતાઓ અગણિત છે. વાત કરીએ જામનગર રોડની. જામનગર રોડની વાત શરૂ કરવી હોય તો સૌથી પહેલાં તો એ જ યાદ આવે કે રાજકોટનો છેવાડો કહેવાતો વિસ્તાર એટલે માધાપર અને જામનગર હાઈવે. લોકો અહીં હરવા ફરવા અને મોજ શોખ કરવા, લોંગ ડ્રાઈવ કરવા નીકળતા. અહીં ખાણીપીણી માટે જાણીતા ચોકીધાણી હતું, હરવા ફરવા માટે અહીં ન્યારી ડેમ હતો અને ઈશ્વર્યા લોકો માટે જાણે પિકનિક સ્પોટ. ટૂંકમાં ખાલી હાઈવે. પરંતુ આ વિસ્તારની ઇમેજ પરિવર્તિત થવાની શરૂઆત થઈ સન 1999માં, જ્યારે રિલાયન્સે પોતાનો કારોબાર કરવા માટે જામનગરને પસંદ કર્યું. જામનગર શહેર માટે તે આશીર્વાદથી ઓછું તો બિલકુલ નહોતું, પરંતુ રાજકોટના આ જામનગર હાઈવે અને માધાપર સહિતના વિસ્તારને પણ તેના કારણે મોટો લાભ થયો. એક તરફ રિલાયન્સનો પાયો નાખીને ધીરુભાઈ અંબાણી રિલાયન્સને નવી ઊંચાઈ પર લઈ ગયા, તો બીજી તરફ રાજકોટનો આ છેવાડો તથા માધાપર વિસ્તાર પણ નવી ઊંચી બિલ્ડિંગ સાથે સતત નવો વિકાસ પામી રહ્યો છે. રિલાયન્સનું લોકેશન જે રીતે સ્ટ્રેટેજિક હતું તેવું જ સ્ટ્રેટેજિક મહત્વ જામનગર રોડ જેવું લોકેશન રાજકોટ માટે છે. અહીં પ્રોપર્ટી સ્પેશિયસ તો છે જ, સાથે સાથે અહીંના ભાવ પણ લોકોને પોસાય તેવા છે. અને આ પોસાય તેવા ભાવની માહિતી અમે સંપત્તિ ટાઈમ્સના રાજેશભાઈ દત્તાણી પાસેથી મેળવી હતી. અચ્છા, મને એક સવાલનો જવાબ આપો. જો તમે શહેરના કેન્દ્ર વિસ્તારમાં મિલકત ખરીદી કરો છો તો તમારે વધારે પૈસા ચૂકવવા પડશે, બરાબર? પણ શું તમે એ ઓબ્ઝર્વ કર્યું છે કે એ વિસ્તારમાં પૈસા ખર્ચ્યા બાદ તમારી મિલકતના ભાવ વધવાની જે ટકાવારી છે તે ઓછી હશે? સામે નવા વિકસી રહેલા વિસ્તારમાં જો તમે મિલકત ખરીદી કરો છો તો તમારી ખર્ચો તો ઓછો થશે જ, પણ સાથે સાથે તમારી મિલકતનો જે ભાવ વધવાની જે ટકાવારી છે એ બહુ વધારે હશે. અહીં આ બધી વાતો કરવા પાછળનું મારું લોજિક એ છે કે એવા વિસ્તારો કે જ્યાં નવા ડેવલપમેન્ટની શક્યતાઓ વધારે છે ત્યાં મિલકતના ભાવ જલ્દી વધશે અને એ ટકાવારી વધારે હશે. પણ એવા વિસ્તારો કે જ્યાં નવું ડેવલપમેન્ટ થવાની શક્યતાઓ જ નથી ત્યાં તમારી મિલકતના ભાવ પણ બહુ જલ્દી નહીં વધે. તો જામનગર રોડ પણ એક એવો જ વિસ્તાર છે કે જ્યાં નવા ડેવલપમેન્ટની શક્યતાઓ અગણિત, અપાર છે. આ ગણિતને વધુ સારી રીતે આપને સમજાવીએ. આ વિસ્તાર પાસે મોટા પ્લોટ છે. આ પ્લોટમાં બહુ ઉપયોગી એવા કમર્શિયલ બિલ્ડિંગ બની ચૂક્યા છે અને હજુ પણ નવા પ્રોજેક્ટ ડેવલપમેન્ટમાં છે. આ વિસ્તારમાં અઢળક શક્યતાઓ છે, કારણ કે એક સમયે શહેરની હદ ગણાતો જામનગર રોડ આજે મિલકતોના રોકાણ માટે એપી સેન્ટર બની ચૂક્યો છે. માધાપર, જે એક સમયે નાનકડું ગામ કહેવાતું, ત્યાં આજે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બની ચૂકી છે. 1999માં જ્યારે રિલાયન્સ જામનગરમાં આવ્યું ત્યારબાદ આ વિસ્તારની કાયાપલટ થવાની શરૂઆત તો થઈ,
પરંતુ મુખ્ય ડેવલપમેન્ટ આવ્યું 2002માં. રાજકોટ શહેરને મળ્યો તેનો પહેલો રિંગ રોડ. રિંગ રોડ આવ્યા બાદ આ વિસ્તાર માટે કનેક્ટિવિટીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. આ બહુ મોટો પ્રશ્ન હતો, કારણ કે કનેક્ટિવિટી ના હોય ત્યાં સુધી કોઈ વિસ્તારનું સારું ડેવલપમેન્ટ થઈ જ ન શકે. જામનગર રોડ અને માધાપર ચોકડી પાસે તો કેટલી સારી કનેક્ટિવિટી છે. અહીંથી તમે મોરબી તરફ જઈ શકો, અહીંથી જામનગર તરફ જવાય, તથા અહીંથી તમને શહેરના 2 અલગ અલગ ખૂણાની કનેક્ટિવિટી પણ મળે. એક તરફ ગોંડલ રોડ અને બીજી તરફ શહેરના હાર્દ સમાન જ્યુબિલી અને હોસ્પિટલ ચોક તરફની કનેક્ટિવિટી. પ્રોપર્ટી કેપિટલની આ સફરમાં એક નાનકડા વિરામનો સમય થયો છે. પ્રોપર્ટી કેપિટલની આ સફરમાં એક નાનકડા વિરામ બાદ ફરી એકવાર આગળ વધીએ. તો દોસ્તો, આજે રિંગ રોડ આવ્યો તેના કારણે ઘંટેશ્વર, ઈશ્વરિયા, નાગેશ્વર આ બધા જે વિસ્તારો છે તેના માટે જાણો કે તરસ્યાને ધોમ ધકતા તાપમાં પાણી મળી ગયું. એક રીતે આ આશીર્વાદ સમાન રિંગ રોડ આ વિસ્તારો માટે બની ગયો. પણ પછી જામનગર રોડનું જે ડેવલપમેન્ટ છે તે ભરપૂર છે. કારણ કે તમે જોયું હશે કે શેઠનગર અહીંયાથી આગળનો વિસ્તાર છે કે જ્યાં એક સમયે લોકો એમ કહેતા હતા કે અહીંયા થોડું રહેવા જવાય. અને આજે એ સમયે જે મકાન જે ભાવે મળતા હતા શેઠનગરમાં, શું આજે એ ભાવે મળશે? તમે વિચાર કરો, નહીં મળે. આ જ રીતે જામનગર રોડનું ડેવલપમેન્ટ થતું તમને જોવા મળી રહ્યું છે. તમે એક સરખામણી કરો, દિલ્હીનો નોએડા વિસ્તાર છે, અમદાવાદનો સાઉથ બોપલ વિસ્તાર છે. આ પણ જામનગર રોડની જેમ જ એક સમયે લોકો કહેતા હતા કે ત્યાં થોડું રહેવા જવાય. પણ આજે તમે જોયું હશે કે આ બધા જ વિસ્તારો ભરચક છે. અમદાવાદ સાઉથ બોપલ વિસ્તાર, દિલ્હીનો નોએડા વિસ્તાર, કરોડો રૂપિયામાં અહીં ઘર વેચાય છે. અને તેમ છતાં પણ હવે એક સમયે જે ઉજ્જળ વગડો હતા, આજે એ વિસ્તારો ભરચક થઈ ચૂક્યા છે. જામનગર રોડ પણ આ જ રીતે ડેવલપ થતો જોવા મળશે. લોકો હંમેશા બોલતા હોય છે કે ઘર ખરીદવા માટે જીવન ઘસી નાખવું પડે છે. પરંતુ આજે અમે તમને સમજાવીશું કે જીવન ઘસવાની જરૂર નથી. બસ તમારે ખાલી ટાઈમિંગ સાચવવાનો છે. યોગ્ય સમયે યોગ્ય વિસ્તાર પસંદ કરી આપને મનપસંદ પ્રોજેક્ટમાં જો તમે પૈસા લગાવી દીધા તો પછી તો પૈસો જ પૈસાને ખેંચશે ને. એક વખત ડેવલપિંગ વિસ્તારમાં તમે રોકાણ કરી લો તો તમે ઓપોર્ચ્યુનિટી મિસ નહીં કરો. નોએડા અને સાઉથ બોપલમાં એ સમયે રોકાણ ન કરનારા લોકો આજે બસ હાથ ઘસીને બેસી રહ્યા છે. તેમની વાત એક જ છે કે યાર, એ સમયે મેં રોકાણ કરી લીધું હોત ને, ઘર ખરીદી લીધું હોત ને, તો આજે આ હાલત ના હોત. પરંતુ રાજકોટનો જામનગર રોડ એ હજુ પણ તમને તક આપી રહ્યો છે. દિલ્હીનો નોએડા વિસ્તાર આજે પૂરી રીતે ડેવલપ થતા 20 વર્ષથી પણ વધુ સમય લેતો જોવા મળ્યો. કારણ કે એ સમયે આપણા ટેકનોલોજી અને કન્સ્ટ્રક્શન એ જમાનાના હતા, તેની સ્પીડ એ જમાનાની હતી. અમદાવાદનો સાઉથ બોપલ વિસ્તાર તો માત્ર 10 વર્ષમાં ફૂલ પેક થઈ ગયો. કારણ કે ટેકનોલોજી અને કન્સ્ટ્રક્શન 20 વર્ષ પહેલા કરતા અપડેટેડ હતા. તો વિચાર કરો, આજે જ્યારે જામનગર રોડ ડેવલપ થવાનો શરૂ થયો છે ત્યારે આ વિસ્તારને ફૂલ પેક થઈ જતા કેટલો સમય લાગશે? 5 વર્ષ પણ નહીં લાગે. કારણ કે આજના જમાના પ્રમાણે ટેકનોલોજી અને કન્સ્ટ્રક્શન લેટેસ્ટ છે. જેમ નોએડા આજે તમને ભરચક દેખાશે, નોએડા પછી ગ્રેટર નોએડા પણ ડેવલપ થઈ રહ્યો છે. આ વિસ્તારોમાં રહેવા જવા માટે લોકો ખચકાતા હતા, કારણ કે તે જગ્યાઓ રોકાણ કે રહેવા માટે દૂર લાગતી. પરંતુ વિકસવા માટે નોએડા પાસે ખુલ્લું મેદાન હતું, જેથી ત્યાં નવો વિકાસ, નવું ડેવલપમેન્ટ થયું. આજે નોએડાને ભારતનું ટોક્યો કહેવાય છે. આ તરફ અમદાવાદમાં પહેલા બોપલ, પછી સાઉથ બોપલ અને હવે શેલા જેવા વિસ્તારો ડેવલપ થઈ રહ્યા છે. આ તરફ એસજી હાઈવે અને એસપી રિંગ રોડને જોડતો સિંધુ ભવન રોડ પણ જબરદસ્ત રીતે ડેવલપ થયો છે. સાઉથ બોપલમાં તો એક સમયે ખેડૂતો જમીન વેચવા તૈયાર હતા, પરંતુ કોઈ લેવાલ ન હતું. શેલા ગામ અને આસપાસના વિસ્તારમાં જ્યારે ટીપી સ્કીમ પડી ત્યારે પણ લોકો રહેવા માટે ખચકાતા હતા.
એ સમયે જે ભાવે આજે જામનગર રોડ પર પ્રોપર્ટી મળે છે, લગભગ તેની આસપાસ અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં ફ્લેટ મળી જતા. આજે તમને કહું તો સાઉથ બોપલમાં 1 કરોડ રૂપિયા આપવા જતાં પણ ફ્લેટ મળતા નથી. આવી જ સ્થિતિ જામનગર રોડ પર તમને આવનારા દિવસોમાં જોવા મળશે. એક તરફ ઘંટેશ્વર, નાગેશ્વર જેવા વિસ્તારો, બીજી તરફ અટલ સરોવર આસપાસ સ્માર્ટ સિટી, રાજકોટના જામનગર રોડ પાસે દિલ્હીના નોએડા કે અમદાવાદના સાઉથ બોપલ, સિંધુ ભવન રોડ જેવો વિસ્તાર બનવાની પૂરી શક્યતાઓ છે. જો તમને હજુ પણ એવું લાગતું હોય કે જામનગર રોડ થોડો દૂર છે, અહીંયા ડેવલપમેન્ટ નથી, અહીંયા ના જવાય, તો તમારા માટે મેં એક ગ્રાફિકલ મેપ તૈયાર કર્યો છે. આ મેપના માધ્યમથી હું તમને સમજાવીશ કે શા માટે તમારે જામનગર રોડ પર રોકાણ કરવું જોઈએ. શહેરમાં જ્યારે 150 ફૂટ રિંગ રોડ બન્યો એટલે શહેર માટે ગોંડલ ચોકડીથી માધાપર ચોકડી સુધીના વિસ્તારનું મહત્વ ખાસ્સું વધી ગયું. આ રિંગ રોડ પર BRTS બસનો રૂટ આવવાના કારણે કનેક્ટિવિટી માટેના પ્રશ્નો પણ હલ થઈ ગયા. ધીરે ધીરે શહેરના આ 150 ફૂટ રિંગ રોડની પશ્ચિમ તરફ વધુને વધુ આગળ વિકસવા લાગ્યું, જેનો લાભ સૌથી પહેલા કાલાવડ રોડને મળ્યો, જેની સાથે સાથે યુનિવર્સિટી રોડ પણ સતત વિકસતો જોવા મળ્યો. આ બંને રસ્તા પર મિલકતોના ભાવ ખાસ્સા વધી ગયા. બંને રોડ પોતાની ફૂલ કેપેસિટી સાથે વિકસી ગયા, જગ્યા પેક થઈ ગઈ અને પછી ફોકસ આવ્યું નાના મહુવા અને રૈયા રોડ પર. આ બંને વિસ્તારોમાં એક જ તફાવત એ થયો કે નાના મહુવા એ પ્રીમિયમ અને લક્ઝરી હાઉસિંગ તરફ વળ્યું, જ્યારે કે રૈયા રોડ અફોર્ડેબલ સ્પેસમાં વધુ આગળ ચાલ્યો. આ બંને રસ્તા પણ છેક સુધી પેક થઈ ગયા. ત્યારબાદ નાના મહુવા રોડથી પણ આગળ મવડી રોડ ડેવલપ થવા લાગ્યો, જેની સાથે સાથે સમગ્ર ફોકસ ગોંડલ રોડ પર થતા ડેવલપમેન્ટ પર જતું રહ્યું. લોકો કદાચ જામનગર રોડને તથા એ તરફ રૈયા રોડ પર થયેલા અફોર્ડેબલ ડેવલપમેન્ટને જોતા અવગણવા લાગ્યા હતા. સાથે સાથે જામનગર રોડ લોકોને બહુ દૂર લાગતો, જેથી આ વિસ્તાર વિકસવાને મામલે થોડો પાછળ રહી ગયો. જામનગર રોડ પર ઘંટેશ્વર, નાગેશ્વર જેવા વિસ્તારો હતા જરૂરથી, જે નાના પોકેટની જેમ વિકસવા લાગ્યા હતા. સમયની સાથે જામનગર રોડ પર નવો બઝ એટલા માટે બનવા લાગ્યો કારણ કે આ રોડ પર પહેલા માત્ર હોટેલ અને રેસ્ટોરાં હતા. એટલે તમે સમજ્યા તે પ્રમાણે જામનગર રોડ પર ડેવલપમેન્ટ આવ્યું મોડું, પણ તેનો વેગ અને તેની ગતિ જબરદસ્ત છે. આથી જ અમે કહી રહ્યા છીએ કે આવનારા 5 વર્ષ જો કોઈ વિસ્તારના છે તો તે છે રાજકોટનો જામનગર રોડ. આ જ રીતે સંપત્તિ ટાઈમ્સના રાજેશભાઈ દત્તાણીએ પણ જામનગર રોડનું મહત્વ દર્શાવ્યું હતું. તો અત્યાર સુધી અમે તમને સમજાવ્યું કે શા માટે જામનગર રોડ મહત્વનો છે, પણ હવે અમે તમને એ સમજાવીએ કે જામનગર રોડમાં રોકાણ કરતા સમયે કયા કયા ફેક્ટર્સનું તમારે ધ્યાન રાખવું. પહેલી વાત તો એ કે જામનગર રોડ પર માત્ર રેઝિડેન્શિયલ કે કોમર્શિયલ ડેવલપમેન્ટ નથી. અહીં અલગ અલગ ફેક્ટર્સ, સેગમેન્ટ અને ઇન્ડસ્ટ્રીના હિસાબે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તમને સમજાવીએ સેગમેન્ટ અને ઇન્ડસ્ટ્રી વાઇઝ, અને જણાવીએ શા માટે જામનગર રોડ પર રોકાણ કરતા સમયે મલ્ટિપલ ફેક્ટર્સનો ફાયદો તમને મળી શકે છે. તમને થશે કે આ કઈ રીતે શક્ય છે? એક તો રેઝિડેન્શિયલ અને બીજું કમર્શિયલ. આ બે ડેવલપમેન્ટની વાત તો તમે સમજી ગયા, પણ હવે એ સિવાય અહીં એન્ટરટેનમેન્ટ ઝોન તરીકે પણ બહુ મોટું ડેવલપમેન્ટ છે. હેલ્થકેર અને હોસ્પિટલ સાથે બહુ મોટું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એક કરીને બધાને સમજાવીએ. સૌથી પહેલા એન્ટરટેનમેન્ટની સાથે શરૂઆત કરીએ. રાજકોટને વર્ષ 2008માં નવું ક્રિકેટ સ્ટેડિયમ જામનગર રોડ પર બન્યું. 2002માં મળેલા રિંગ રોડ બાદ જામનગર રોડ માટે આ બહુ મોટું ડેવલપમેન્ટ હતું, કારણ કે જામનગર રોડને વિકસાવવા માટે સરકારનું ફોકસ કેટલું છે તે ત્યારના ખંડેરી અને હાલના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ જામનગર રોડ પર આવી જવાથી સ્પષ્ટ થઈ ગયું હતું. પ્રોપર્ટી કેપિટલની આ સફરમાં એક નાનકડા વિરામનો સમય થયો છે. પ્રોપર્ટી કેપિટલની આ સફરમાં એક નાનકડા વિરામ બાદ ફરી એકવાર આગળ વધીએ. જ્યારે લોકો મેચ જોવા આવતા ત્યારે તેમને સમજાયું કે જામનગર રોડ હવે ડેવલપમેન્ટ માટે ટોપ ગિયરમાં આવી ચૂક્યો છે. અહીંયા ખાણીપીણીની ચીજવસ્તુઓ, હોટેલ, રેસ્ટોરાં મળવા લાગ્યા. ચોકીદાણી તો હતું, આ સિવાય TGM આવ્યું, બીજી રેસ્ટોરાં આવી. એટલે ટૂંકમાં કહી શકાય સ્ટેડિયમ અને ખાણીપીણી એટલે એન્ટરટેનમેન્ટ ઝોન તરીકે જામનગર રોડ વધુ પ્રખ્યાત થવા લાગ્યો.
બસ આ એક ટ્રિગર બાદ જામનગર રોડ પર ડેવલપમેન્ટની જાણે લાણી સરકારે કરી. 2012માં શહેરની ફરતે નવો રિંગ રોડ બનાવવા માટે સરકારે જાહેરાત કરી, જેમાં ગોંડલ રોડથી જામનગર રોડની કનેક્ટિવિટીને એક નવો વિકલ્પ મળ્યો. આ કનેક્ટિવિટી આવવાને કારણે ફરી જામનગર રોડને વિકાસની નવી તક મળી. નવો રિંગ રોડ બનતા જામનગર રોડ પરના ઘંટેશ્વર અને નાગેશ્વર જેવા વિસ્તારોને ડેવલપમેન્ટનું એક નવું બૂસ્ટ મળ્યું. અને પછી રાજકોટને મળ્યું એમ્સ. જે ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરી રહ્યા હતા તેમાં વધુ એક ઉમેરો થયો. હેલ્થકેર ઇન્ડસ્ટ્રી પણ જામનગર રોડ પર આવી ગઈ. તમે વિચાર કરો, આખા ગુજરાતમાં માત્ર અને માત્ર રાજકોટમાં એમ્સ છે. આ દિલ્હીમાં જેમની તબિયત ખરાબ થાય એ લોકો સારવાર માટે ક્યાં જાય છે? એમ્સ. નેતા હોય કે અભિનેતા, સૌ કોઈની હેલ્થકેર માટે પહેલી પસંદ તો એમ્સ જ રહેલી છે. અને એ એમ્સ તમને રાજકોટમાં જોવા મળી રહ્યું છે. જામનગર રોડ પર એમ્સ આપીને સરકારે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે. આ વિસ્તારને ડેવલપ કરવામાં અને તેના વિકાસમાં સરકારનું ફોકસ વધુ સ્પષ્ટ, વધુ ક્લિયર બની ગયું છે. એમ્સ આવવાને કારણે જામનગર રોડને બહુ મોટું બૂસ્ટ મળ્યું છે, કારણ કે એમ્સમાં વ્યાજબી ભાવે જીવન જરૂરી તમામ સારવાર મળે છે. દરરોજ એક અંદાજ પ્રમાણે આ કેમ્પસમાં 20થી 40 હજાર લોકો આવતા જતા થશે. જો આટલા લોકો આવજા કરે તો એમની ખાવા પીવા, રહેવા, અન્ય જરૂરિયાતો માટેની કેટલી મોટી ડિમાન્ડ આવશે, માત્ર કલ્પના કરો. અહીં મેડિકલ સ્ટુડન્ટ અભ્યાસ કરશે, ઓપીડી માટે લોકોની અવરજવર રહેશે. અહીં હેલિપેડ છે, એટલે આખા સૌરાષ્ટ્ર અને કચ્છથી ઇમરજન્સી સારવાર માટે કનેક્ટિવિટી ઉપલબ્ધ થઈ રહેશે. મેડિકલ સ્ટાફ ગુજરાત બહારથી અને આખા ગુજરાતથી આવશે. સમગ્ર ગુજરાતના લોકો સારવાર માટે એમ્સમાં આવ-જા કરશે. રાજકોટના લોકોને કદાચ હજુ એ વસ્તુ રિયલાઇઝ નથી થઈ કે આ તેમના માટે કેટલી મોટી ભેટ છે. વિચાર કરો, આ વિસ્તારમાં પહેલો 6 લેન રોડ, રાજકોટનો પહેલો 6 લેન રોડ બનાવવામાં આવ્યો છે. એટલે આ વિસ્તાર ડેવલપમેન્ટ માટે રીતસર ભૂખ્યો છે. બસ રાહ જોવાઈ રહી છે તમારા એક રાઇટ ડિસિઝનની. તો હવે એવા શું કારણો છે કે હજુ પણ આ વિસ્તાર પસંદ ન આવે? લગભગ કોઈ નહીં, તેમ છતાં પણ હજુ એક પાસું છે જે મારે તમને જણાવવાનું છે. આવો સીધા ત્યાં લઈ જાઓ. કારણ કે રાજકોટને મળ્યું નવું અટલ સરોવર અને સ્માર્ટ સિટી. 100 વર્ષની જહેમત બાદ રાજકોટને મળ્યું નવું અટલ સરોવર. આ નવું અટલ સરોવર અને આસપાસ બન્યું સ્માર્ટ સિટી. આજે 2017માં જાહેરાત બાદ આ સ્માર્ટ સિટી અને અટલ સરોવર બનીને તૈયાર થઈ ગયા છે. આવી સ્થિતિમાં આ વિસ્તાર કે જ્યાં આ અટલ સરોવર અને સાથે સાથે સ્માર્ટ સિટી બન્યા, તે સૌથી મોટો લાભ કયા વિસ્તારને મળશે? જામનગર રોડને. 150 ફૂટ રિંગ રોડથી નવા 150 ફૂટ રિંગ રોડ વચ્ચે જેટલા પણ રસ્તાઓ છે તેમાં સૌથી છેલ્લે આ સ્માર્ટ સિટી આવવાને કારણે રામાપીર ચોકથી આવતા રસ્તાને ફાઇનલી એક બૂસ્ટ મળ્યું. આ સિરીઝનો સૌથી છેલ્લો રોડ કે જેને પણ હવે સરકાર તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. સ્માર્ટ સિટી આવવાને કારણે નવા 150 ફૂટ રિંગ રોડ અને જામનગર રોડને બહુ મોટો ફાયદો મળશે. આવનારા દિવસોમાં અહીં જે ડેવલપમેન્ટ થશે તે મારા મનમાં એક રાજકોટિયન તરીકે બહુ મોટી અસર પહોંચાડવાનું છે. સંપત્તિ ટાઈમ્સમાં રાજેશભાઈ દત્તાણીએ પણ આ માઇન્ડસેટની વાત બહુ પહેલા કરેલી. તો દર્શક મિત્રો, આપણે પ્રોપર્ટી કેપિટલના અંત તરફ આવી ચૂક્યા છીએ. આપણે આ એપિસોડમાં આજે વાત કરી કે શા માટે જામનગર રોડમાં રોકાણની એક બહુ મહત્વની ગોલ્ડન તક તમને મળી રહી છે. અને આ રજૂઆતમાં એક વાત મને સમજવા મળી છે કે જો આજે તમે જામનગર રોડમાં રોકાણ નથી કરતા તો આવનારા 5 વર્ષમાં તમે જરૂર પસ્તાશો. જે રીતે આપણે સમજ્યા હતા કે દિલ્હીનો નોઈડા વિસ્તાર જ્યાં તેમણે રોકાણ નથી કર્યું તે આજે પસ્તાય છે, અમદાવાદનો સાઉથ બોપલ વિસ્તાર કે જ્યાં જેમણે રોકાણ નથી કર્યું આજે પસ્તાય છે, એવી જ રીતે રાજકોટનો આ જામનગર રોડ વિસ્તાર કે જ્યાં આજે તમે રોકાણ નથી કરતા, સોનેરી તક જો તમે ચૂકી જાઓ છો તો આવનારા 5 વર્ષમાં તમે પસ્તાશો. પ્રોપર્ટી કેપિટલના રાજકોટ સિરીઝની સ્પેશિયલ એપિસોડમાં હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. આ કાર્યક્રમના પ્રાયોજક હતા ફ્લેઝ ગ્રેનિટો. ઇટ્સ ડિફરન્ટ. રિયાલિટી ગેટવે ફોર પ્રોપર્ટી પેરેન્ટિંગ બાય શેટ ગ્રુપ ઓફ કંપનીઝ.